નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે તારીખ 1 મહિનો 2024 ને વાર ગુરુવારના રોજ આજના તમામ માર્કેટિંગ યાર્ડના લસણના બજાર ભાવ આવી ગયા છે। તો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના લસણના બજાર ભાવ કેવા રહ્યા છે। ત્યાર પહેલાં ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી અને નીચે આપેલું સબસ્ક્રાઇબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી ઓલ આઇકન દબાવી દેજો, જેથી રોજે રોજના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળશે। તો વાત કરીએ આજના લસણના બજાર ભાવની, તેમજ વાત કરીએ કઠોળની, તો છેલ્લા એક વર્ષ દરમિયાન દેશના કઠોળની આયાત નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। પાછલા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ભારતમાં 24 લાખ ટન કઠોળની આવક થઈ હતી, જે નાણાકીય વર્ષ એટલે કે આવતા વર્ષમાં 2024માં વધીને 47 લાખ ટન જેટલી આવક પહોંચી હતી। તો ભારતમાં મુખ્યત્વે તુવેર અને અડદની આયાત થાય છે, એટલે કે બીજા દેશમાંથી તુવેર અને અડદની જે આપણા દેશમાં આયાત કરવામાં આવે છે। તો દેશમાં રહેલા વસ્તીના વધારાના કારણે કઠોળની માંગ સતત વધી રહી છે, જેના કારણે કઠોળની આયાતમાં પણ વધારો થઈ રહ્યો છે। લસણની વાત કરીએ તો ખેડૂત મિત્રો લસણના બજાર ભાવમાં ખૂબ સારી એવી તેજી જોવા મળી રહી છે, જે 4000 ને પાર પહોંચી ગયું છે। તો જોઈએ કેવા બજાર ભાવ રહ્યા છે અન્ય શહેરના। તો વાત કરીએ આજના લસણના બજાર ભાવ કેવા રહ્યા છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો। રાજકોટ નીચા ભાવ 2250થી લઈને ઊંચા ભાવ 3350 રૂપિયા। મહેસાણા 1500થી લઈને ઊંચા ભાવ 3500 રૂપિયા। વાત કરીએ દાહોદની તો 2400થી લઈને ઊંચા ભાવ 4000 રૂપિયા। વિસાવદર 1525થી લઈને 2441 રૂપિયા, તેમજ જેતપુર 1881થી 3216 રૂપિયા। વાત કરીએ ડીસાની તો 2400થી લઈને 2560 રૂપિયા। ગોંડલ 1091થી લઈને 3541 રૂપિયા, તેમજ જામનગર 505થી લઈને 3175 રૂપિયા। તો ખેડૂત મિત્રો આ હતા આજના લસણના બજાર ભાવ। માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।